પૂરી થઈ રાત, હવે નવી પ્રભાત છે. નથી આ અંત, નવી શરૂઆત છે. કરવાની હતી મહેનતે આપણે કરી ચૂક્યા, હવે પ્રારબ્ધ અને પુરુષાર્થનો સરવાળો જ પરિણામ છે. દર્શક મિત્રો, નીટમાં પેપર ફૂટવાની ઘટના પછી મને અમારા બોર્ડના દિવસો યાદ આવી ગયા. તે સમયે પણ પેપર ફૂટવાની અફવા બહુ ઉડતી હતી. અડધી રાત્રે પપ્પા ઝેરોક્સની દુકાનો પર લાઇનમાં ઊભા રહેતા અને થોડા ઘણા રૂપિયા ચૂકવીને આઈએમપી પ્રશ્નપત્ર લઈ આવતા. એ વખતે પોલીસ ઝેરોક્સની દુકાનો પર રાત્રે આંટાફેરા મારતી અને શંકાસ્પદોને ઊંચકીને પૂછપરછ કરતી હતી. દર્શક મિત્રો, કદાચ તમને પણ એ દિવસો યાદ હશે. તે વખતે અમે તો પેપર ફૂટવાની ઘટનાને ક્યારેય ગંભીરતાથી લેતા ન હતા. પણ આજના જમાનામાં બોર્ડ એક્ઝામ અને કોમ્પિટિટિવ એક્ઝામનું ઇમ્પોર્ટન્સ એટલું વધી ગયું છે કે સારા ગુણ મેળવવા માટે વાલીઓ લાખો રૂપિયા ખર્ચવા તૈયાર થઈ જતા હોય છે. અને એને કારણે જ દેશમાં પેપરો ફોડવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત. દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે પણ છેલ્લા 7 વર્ષમાં દેશના 15 જેટલા રાજ્યોમાં અલગ અલગ 70 થી વધારે પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી છે. પેપર ફૂટવાના કારણે દેશભરના કુલ 1.17 કરોડ પરીક્ષાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં સૌથી વધારે પેપર લીકની ઘટનાઓ જોવા મળી છે. પેપર ફૂટવાના બનાવો માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ નહીં પણ બોર્ડની એક્ઝામમાં પણ જોવા મળ્યા છે. દર્શક મિત્રો, બિહારનું એજ્યુકેશન લેવલ તો તમે જાણો છો, પણ તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 7 વર્ષમાં બિહારમાં બોર્ડના પેપર 10 વખત લીક થઈ ગયા છે. રાજસ્થાનની વાત કરીએ તો રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું પેપર લીક થવાની 14 ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં પણ છેલ્લા 7 વર્ષમાં પેપર લીકના 14 મામલા સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં વર્ષ 2017 થી વર્ષ 2024 દરમિયાન પેપર લીક થવાની 9 ઘટનાઓ બની છે. તમિલનાડુમાં પણ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના જોવા મળી હતી. ખેર, કોઈ પણ પરીક્ષાનું પેપર ફૂટે એટલે સ્વાભાવિક છે પરીક્ષાર્થીઓનું મનોબળ તૂટે. ગઈકાલની જ વાત કરીએ તો નીટની પરીક્ષાના પેપર લીક કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ ગોધરા પહોંચી હતી, જ્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સીબીઆઈ અધિકારીઓએ બેઠક યોજી હતી. ગોધરા પોલીસે સીબીઆઈની ટીમને લગભગ 100 પાનાનો તપાસનો અહેવાલ સુપરત કર્યો હતો. હકીકતમાં ગોધરામાં નીટની પરીક્ષામાં સારા માર્ક અપાવવાના બહાને પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. 5મી મેના રોજ નીટની પરીક્ષામાં ગોધરાના સેન્ટરમાં ગેરરીતિ ઉજાગર થઈ હતી, જેમાં પોલીસે તુષાર ભટ્ટ નામના સેન્ટરના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની ધરપકડ કરી હતી. તુષાર ભટ્ટે નીટની પરીક્ષામાં સારા રેન્ક અપાવવા માટે પરીક્ષાર્થીઓ પાસેથી પૈસા પડાવતો હતો. હકીકતમાં જ જે પરીક્ષાર્થીની OMR સીટની બાકી રખાયેલા પ્રશ્નોના જવાબ લખવાનું સેટિંગ કરતો હતો, એની ગાડીમાંથી પોલીસને 7 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. નીટની પરીક્ષા પાસ કરાવવાનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું હતું. આરિફ નામના એજન્ટે તુષાર ભટ્ટને 7 લાખ રૂપિયા રોકડા અને પરીક્ષાર્થીઓનું લિસ્ટ આપ્યું હતું. વડોદરાના રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોયે એક પરીક્ષાર્થીને સારા માર્ક અપાવવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા. આમ આખું એ નેટવર્ક પૈસાની લેવડ દેવડ થકી ચૂપચાપ ધમધમી રહ્યું હતું અને બીજા લોકો એની ગંધ સુદ્ધા આવતી ન હતી. નીટની પરીક્ષામાં સારા માર્ક મેળવવા માટે એક તરફ વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે, તો બીજી તરફ તુષાર ભટ્ટ જેવા તક સાધુઓ પરીક્ષાર્થીઓના પવિત્ર પરિશ્રમની સોદાબાજી કરતા હતા. ખેર, પરીક્ષા નીટની હોય કે પછી બોર્ડની હોય, પેપર ફૂટે એટલે વિદ્યાર્થીઓ માથું ફૂટે એ વાત નક્કી જ છે. દેશભરમાં નીટની પરીક્ષાના પેપર લીકના મામલે પ્રદર્શનો થઈ રહ્યા છે. સંસદના ચોમાસુ સત્રના પ્રારંભમાં જ વિરોધ પક્ષ પેપર લીકના મામલે સરકારને ઘેરવાની તૈયારી કરી છે. આવા અફરાતફરીના માહોલ વચ્ચે નીટની રી એક્ઝામ ક્યારે લેવાશે એનું કોઈ ઠેકાણું નથી. દર્શક મિત્રો, જીવનની પ્રત્યેક સમસ્યા ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ જેવી હોય છે. જો તમે રાહ જુઓ તો લીલી થઈ જાય છે, એટલે જીવનની દરેક સ્થિતિ બદલાય છે, ખાલી એને સમય આપો. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા ગુજરાતના મહત્વના શહેરોમાં રોંગ સાઈડ પર વાહન દોડાવતા પહેલા વિચાર કરજો, કારણ કે હવે પોલીસ તમને માત્ર દંડ જ નહીં પણ ગુનો દાખલ કરીને તમારી ધરપકડ કરશે. ગુનેગારની જેમ તમારે જામીન લેવા પડશે અને પોલીસ કાર્યવાહીનો ભોગ બનવું પડશે. રોંગ સાઈડ પર વાહન હંકારતા લોકોને અટકાવવાની તમામ કોશિશ નાકામ સાબિત થયા પછી અંતે પોલીસે આખરે કાયદાનો કોરડો વીંઝ્યો છે.
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર ચોખવટ કરી છે, જો રોંગ સાઈડ પર વાહન હંકારતા પકડાશો તો મારી પાસે ભલામણ માટે પણ આવવાની જરૂર નથી. પોલીસ કર્મચારીઓ કાયદા પ્રમાણે તમારી સામે જે કરવાનું છે એ કરીને જ રહેશે. ખેર, ભારત દેશમાં રોંગ સાઈડ પર વાહન હંકારવા બદલ રોજે રોજ અનેક દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. હજારો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. કેટલાય લોકો પોતાના શરીરના મહામૂલા અંગો ગુમાવી રહ્યા છે. તેમ છતાંય સરકાર એના તરફ ગંભીરતાથી વિચારતી નથી. વર્ષ 2017 થી વર્ષ 2021 દરમિયાન ભારતમાં રોંગ સાઈડ પર વાહન હંકારવા બદલ 43,000થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા હતા. દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષે આશરે 1500 થી 2000 લોકોના મોત થઈ રહ્યા છે. તેમ છતાંય સરકાર અને વાહન ચાલકોની આંખો ઉઘડતી નથી. મિત્રો, મારું તો સ્પષ્ટ માનવું છે, રોંગ સાઈડે વાહન હંકારવું એ હત્યાની કોશિશ જેવો ગંભીર ગુનો છે. દોસ્તો, આપણે વિચાર કરવો જોઈએ. થોડો સમય બચાવવા માટે આપણે બીજાના જીવને જોખમમાં મૂકતા પહેલા ચોક્કસથી વિચાર કરવો જ જોઈએ. દોસ્તો, આપણે વિચાર કરવો જોઈએ. થોડું પેટ્રોલ બચાવવા માટે રોંગ સાઈડ પર જતા પહેલા ચોક્કસથી વિચાર કરવો જોઈએ. દોસ્તો, આપણે આટલા સ્વાર્થી કેવી રીતે થઈ શકીએ? આપણા નજીવા ફાયદા માટે બીજાને નુકસાન કેવી રીતે પહોંચાડી શકીએ? ખેર, રોંગ સાઈડે વાહન હંકારતા બેદરકારોને પકડવા માટે વડોદરા પોલીસે રીતસરની ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. વડોદરાની જેમ અમદાવાદ અને સુરતમાં પણ ટ્રાફિક પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ટ્રાફિક પોલીસ જુદી જુદી ટીમો બનાવીને રોંગ સાઈડે દોડતા વાહનોને પકડી રહી છે. વડોદરા પોલીસની એક ટીમે તો ડ્રોનની મદદથી રોંગ સાઈડે દોડતા વાહનોને આઈડેન્ટિફાય કરવાનું શરૂ કર્યા છે. પોલીસે કમાટી બાગમાંથી ડ્રોન ઉડાવીને આસપાસના વિસ્તારોમાં વોચ શરૂ કરી છે. વડોદરા પોલીસના ટ્રાફિક વિભાગના ટીસીપી જ્યોતિ પટેલનું કહેવું છે કે રોંગ સાઈડે પકડાતા પ્રત્યેક વાહન ચાલક પાસે પોતપોતાનું બહાનું રેડી જ હોય છે. કોક કહે છે સામે જ મારું ઘર છે એટલે રોંગ સાઈડ પર આવ્યો. કોક કહે છે સોરી, પહેલી વખત રોંગ સાઈડ પર આવ્યો છું, ફરી નહીં આવું. કોક એવું પણ કહે છે કે દવાખાને જવાનું હતું, મોડું થતું હતું એટલે રોંગ સાઈડ પર આવ્યો, ફરીથી આવું નહીં થાય. ખેર, ટ્રાફિક ડીસીપીનું કહેવું છે, અમને ઉચ્ચ અધિકારીઓ તરફથી સ્પષ્ટ સૂચના છે, જે માણસ રોંગ સાઈડના નિયમોનો ભંગ કરશે એની સામે કાર્યવાહી થશે. અને તેમાંય રોંગ સાઈડ પર વાહન દોડાવવાની જેને ટેવ પડી છે એની સામે તો ગુનો દાખલ કરવામાં આવશે. ટ્રાફિક પોલીસને રોંગ સાઈડનો દંડ વસૂલવામાં રસ નથી, પણ લોકો પોતાની ભૂલ સમજે અને ભવિષ્યમાં એવું કરતા પહેલા વિચાર કરે. એટલી સમજણ પડી જાય તો બસ છે. ખેર મિત્રો, રોંગ સાઈડની ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસ અને વાહન ચાલકો વચ્ચે રોજે રોજ ધમાચકડી થતી હોય છે. રોંગ સાઈડ પર વાહન દોડાવતા લોકો પોલીસને જોઈને અટવાય છે અને કાર્યવાહીથી બચવા માટે તાત્કાલિક યુ ટર્ન લઈને ભાગવા માંડે છે. આવા દ્રશ્યો ખરેખર રમૂજ પમાડે તેવા હોય છે. પોલીસને જોઈને સર્જાતા નાસભાગના દ્રશ્યો ખરેખર આશ્ચર્યજનક હોય છે. પણ આ ગુજરાત છે, અહીં બધું જ શક્ય છે. અહીં ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી બચવા માટે બહાના કાઢવામાં, જુઠ્ઠું બોલવામાં અને ભાગી જવામાં ગુજરાતીઓ માહિર છે. રોંગ સાઈડ પર દોડતા વાહન ચાલકો સામે અવાજ ઉઠાવવામાં સુરતના પિયુષ ધાનાણી નામના સામાજિક કાર્યકરનો મહત્વનો ફાળો છે. રોંગ સાઈડ સામેની એની ઝુંબેશ ખરેખર બિરદાવવા લાયક છે. રોંગ સાઈડ સામે અવાજ ઉઠાવવા બદલ પિયુષ ઉપર ઘણી વખત હિંસક હુમલા પણ થઈ ચૂક્યા છે. તેમ છતાંય કોઈનાથી ડર્યા કે હાર્યા વિના એણે એની ઝુંબેશ જારી રાખી છે. ખરેખરમાં ગુજરાત સરકારે પિયુષ ધાનાણી જેવા જાગૃત નાગરિકને એવોર્ડ આપીને સન્માનિત કરવો જોઈએ. ખેર, ગુજરાતમાં રોંગ સાઈડની ટ્રાફિક ડ્રાઈવને આજે ચોથો દિવસ થઈ ચૂક્યો છે. ચારેય મહાનગરોમાં થઈને લાખો રૂપિયાનો દંડ પણ વસૂલાઈ ગયો છે. રોંગ સાઈડ પર વાહન હંકારતા સેંકડો લોકોનું પોલીસે કાઉન્સેલિંગ પણ કરવામાં આવી ચૂક્યું છે. હજી 3 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ ચાલશે. બીજા ઘણા લોકો સામે કાર્યવાહી થશે અને પછી પાછું બધું ટાળું પડી જશે. આપણા ગુજરાતીઓની યાદશક્તિ ખૂબ ઓછી છે. સવારે શું ખાધેલું એ સાંજે યાદ નથી આવતું, તો ટ્રાફિક ડ્રાઈવ કેવી રીતે યાદ રહે? જો પોલીસે ગુજરાતીઓને ઠેકાણે લાવવા જ હોય તો આવી ટ્રાફિક ડ્રાઈવ 1-2 વર્ષ સુધી સળંગ ચલાવવી પડે. મિત્રો, કેમ છો? ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે. પહેલો પત્ર વડોદરાથી આવ્યો છે. આરીફભાઈ લખે છે, રોંગ સાઈડ પર વાહન હંકારવા બાબતે ગઈકાલે 2 ખતરનાક વાહન અકસ્માત સર્જાયા હતા, જેમાં 2 લોકોના મોત પણ થયા હતા. આવી દુર્ઘટનાઓ પાછળ વાહન ચાલકોની બેદરકારી કારણભૂત છે. ગુજરાતમાં રોંગ સાઈડના કાયદાને વધુ કડક બનાવવામાં આવવા જોઈએ. આભાર આરીફભાઈ, તમારો આભાર. ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે. રોંગ સાઈડ પર વાહન દોડાવતા બેદરકારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું અમે પણ દ્રઢપણે માનીએ છીએ.
આરીફભાઈ કેમ છો ગુજરાતને કમેન્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજો મેસેજ છે ગોધરાથી આવ્યો છે. દીપકભાઈ લખે છે, નીટની પરીક્ષામાં ગેરરીતિના મામલે ગોધરા ફરી એકવાર છાપે ચડ્યું છે. ગોધરાના કેસની તપાસ માટે ગઈકાલે સીબીઆઈની એક ટીમ ગોધરા આવી હતી, જે ગોધરા માટે ગંભીર બાબત છે. નીટ જ નહીં પણ કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિનો મામલો બહાર આવે તો લાખો વિદ્યાર્થીઓ નિરાશ થતા હોય છે. સરકારે આવા મામલામાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આભાર દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ છો ગુજરાતને કોમેન્ટ બદલ આપનો આભાર. ત્રીજો મેસેજ નવસારીથી આવ્યો છે. આશીષભાઈ લખે છે, કેમ છો ગુજરાત, મારો ફેવરેટ કાર્યક્રમ છે, એને હું નિયમિત જોતો હોઉં છું. તમારે એમાં રાષ્ટ્રના મહત્વના મુદ્દાઓ પર કંઈક બતાવવું જોઈએ. આવા કાર્યક્રમોથી સમાજમાં જાગૃતિ આવે એવું કંઈક કરવું જોઈએ. આભાર આશીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ છો ગુજરાતને કમેન્ટ બદલ આપનો આભાર, હૃદયપૂર્વક આભાર. ચોથો મેસેજ ડાકોરથી આવ્યો છે. મન્મથભાઈ લખે છે, કેમ છો ગુજરાત કાર્યક્રમમાં ગુજરાતના ધાર્મિક સ્થળો વિશે કંઈક બતાવવું જોઈએ. આભાર મન્મથભાઈ, આપનો આભાર. તમારા સજેશનનો સ્વીકાર કરવાનો પ્રયત્ન કરીશું. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો. પણ હા, એમાં તમારું નામ, વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો. તો શરૂ કરીશું મેષ રાશિથી. મેષ રાશિની વાત કરીએ તો તમારી રમૂજ વૃત્તિને કોઈકને પોતાનામાં કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે. કેમ કે ખુશી ચીજવસ્તુઓ મેળવવા કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય, પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. આ રાશિના લોકોએ આજે ફ્રી સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વૃષભ રાશિ, તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબુમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનો છે. આજે તમને ધન લાભ તો થશે, પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે. તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. મિથુન રાશિ, જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજ મજા, ઘરના જરૂરી સામાન પર ધન ખર્ચ કરીને તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે, પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે. કર્ક રાશિ, વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. આજે વધુ એક ઉચ્ચ ઉર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમે જો તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો. કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. સિંહ રાશિ, સ્વાસ્થ્ય બરાબર રહેશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો, જે તમને આર્થિક લાભ પણ અપાવશે. પરિવાર, બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ. આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને એ ચોક્કસ કંઈક રાહત મળશે. કન્યા રાશિ, તમારી હતાશાની લાગણીને તમારા પર કાબુ મેળવવા દેતા નહીં. ઉતાવળમાં મૂડી રોકાણને લગતા નિર્ણયો લેતા નહીં. દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે. જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇન્ડનું બટન ન દબાવ્યું હોય. તુલા રાશિની વાત કરીશું. તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે. ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવન શૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઈઝ આપશે. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ છે અને દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો. વૃશ્ચિક રાશિની વાત કરીએ.
અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો, પણ પ્રકલ્પના લાભ હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો. આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો. તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. ધનરાશિની વાત કરીશું. તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજનાઓ વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો. આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ અવશ્ય લો. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે. પૈસા, પ્રેમ, પરિવારથી દૂર અને તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો. મકર રાશિ, તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબુમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે એમ છે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. કોઈ ધાર્મિક સ્થળ અથવા સંત પુરુષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે. ઉત્સાહજનક દિવસ, કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્રનો કોલ આવશે. તમારી નવી યોજનાઓ અને સાહસ વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. કુંભ રાશિ, શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનો છે. આજે તમને ધન લાભ તો થશે, પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે. તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ. તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો, પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે. તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે. અંતે વાત કરીશું મીન રાશિની. તમને નિર્ભેળ આનંદ તથા મોજ મજા મળશે, કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો, અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો. તમે જે હંમેશા કરવા માંગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ. જો તમે આમ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં. દર્શક મિત્રો, ભગવાન તમને એટલા ખુશ રાખે તમે મગફળી ફોલો ને અંદરથી કાજુ નીકળે, તેવી અનોખી શુભેચ્છા સાથે આજના માટે બસ આટલું જ. આપના દોસ્ત હિતેશને રજા આપશો. નમસ્કાર. અને હા, બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો. આપના પ્રતિભાવની અમને પ્રતીક્ષા રહેશે. અને હા મિત્રો, મેસેજની સાથે સાથે આપનું નામ, વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો. મિત્રો, ફરી મળીશું. ધન્યવાદ. દર્શક મિત્રો, કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર SSDM સેટઅપ બોક્સની ચેનલ નંબર 518 પર રોજ બપોરે 12 વાગે અને સાંજે 7 વાગે રિપીટ જોઈ શકશો. અસ્તુ.